ચાલો યુટ્યુબ ફેમિલી, જો આપણે દિવાસાના સાંજના દિવસે થોડોક પ્રસાદ બનાવ્યો. જાજો જો કે નથી બનાવ્યું, ખાલી પ્રસાદ ધરાવા કરવા પૂરતું જ. તો ચટણી, બટેટા વડા અને થોડોક શીરો પ્રસાદ દીધો. જો તમને મા દીકરા બેને શરદીનો ઉતરો છે એટલે બહુ જો કે ઘીએ ઓછું નાખીને બનાવ્યો છે પ્રસાદ થોડો. જોકે આજે દિવસો છે તો અમારા ગામડામાં તો જો કે બધાય આજે બનાવે ઘરે ઘરે પ્રસાદ, ગમે એ વસ્તુ મીઠાઈમાં જેને જે ઘરમાં ભાવતું હોય. પછી અથવા ભલે તહેવારને દિવસે દિવાસાને દી ખાલી લાપસી જ બનાવે, પણ બનાવે મીઠાઈમાં જેના ઘરમાં જે મીઠાઈ ખાતા હોય ને. જોકે ટાઈમે એટલો નહોતો અને હમણાં સિલાઈ મશીન ઉપરથી ઉઠી શાકભાજી બધું સુધાર્યું. મેથી, બીટી ને ધાણાભાજી, બીટી ને મરચાં સુધાર્યા અને ચટણી બનાવીને હવે મેં થોડોક પ્રસાદ બનાવી નાખીએ તો પ્રસાદ લેવાઈ જાય. જો કે અમારા ગામડામાં તો આવું હોય, બીજું તો શું. તો કે આ ખુશી છે, બીજું શું. હમણાં કોઈ મયુરભાઈ વળી ભજીયા ખાતા શીખો છે, બટેટા વડા તો જોઈએ. હજી મમરાની કોથમીર ભજીયા જોઈ કે એમાં શું ખાવું, તોય એમ કહે છે માઈનો જ ખોરી. એટલે બટેટા વડા ના ખાય બે પાસ, જાજા નહીં. તો મયુરભાઈ આપણે પહેલાં પ્રસાદ ભરી દીધો છે ને, મયુરભાઈને થાળી પણ ભરી દીધી. મયુરભાઈને જમવા બેહાડી દઈ તો એ વડાના ખાશે અને આપણે મેથીવાળા ખાશું. તો વિડીયો હવે ઘણો મોટો થઈ જાય. અહીંયા વિરામ દેશું ને સવારે મળશું. તો ચાલો આપણે સવારે શ્રાવણ માસનો પહેલો દિવસ કે બીજો દિવસ, તો બીજ તો કાલ થાય છે હજી. તો જો મયુરભાઈના ટિફિનની મકસદ તો ઘણા કોઈ પણ વ્યક્તિ એમ કહે કે રોજનું ટિફિનમાં શું ભરવું, શું મોકલવું. અમારે રોજની માટે મયુરભાઈના ટિફિનમાં આ જ રીતનું હોય. જેમ મોટા વ્યક્તિનું ટિફિન ભરવાનું ને એ જ રીતનું કોઈ પણ વ્યક્તિ એમ કહે એમાં શું બતાવવું ને એમાં શું કામ કરો. એના પપ્પાને હાલે જેવું તેવું, બાકી મયુરભાઈને જરાય ન હાલે જેમ તેમ. એટલે શાક વગર જમવા જ ના બેહે. તો હવે તો ભજીયા ખાતા શીખો તો ગોયરું હાંજે રેડું એ બટેટા વડા હોય તો, નક્કર નહીં જમવા જ ન બેહે. બે ફેરા થયા છે. નકર રોજની માટે એને હાથું હાઈતમ હોય ને તો હાઈતમમાંથી એના હાથું રોટલી શાકની વ્યવસ્થા કરવાની. તો મેં કીધું વિડીયો ઉતારું ને તો રોટલી વણતી જાઓ થેપલું અને થોડોક વિડીયો લઈ કટકો. તો સવારમાં બે એક ટાયરે આમણામ જોડાવી તો એ સોડવતા જઈશે ખાલી. પછી પાણી શીશો ને સાઈસનો શીશો ને એવું બધું નાસ્તા બોક્સને ભરશે. ટિફિન તો રોજની માટે અમારા પાડોશ આખાને ખબર છે, અમારા સગાવાલાને, તો મયુરભાઈ કોઈ વસ્તુ ખાય નહીં. એના ટિફિન વિના જાય જ નહીં. તો ત્યાં સુધી મેં એમ કીધું કે થેપલા છે તો અથાણું થેપલા લઈ જાય. ગુંદાનું અથાણું ભાવે એટલું. હું મને કે શાક વિના નહીં જાય. મયુરભાઈને પપ્પાને તો તમે હું બેક વણવું છોડવું ટિફિન ભરું ત્યાં તમે ફટાફટ કોથળી લઈ આવો. તો ખાઈએ કાંઈ સેવનું શાક ક્યારના ભેરું પડે મમ્મી. મેં કીધું સેવનું શાક હાલ. તો જો આપણે ફટાફટ વણાઈ ગઈ ને આપણે તેલ મેળ દીધું. મયુરભાઈને પપ્પાને મોકલા સેવ લેવા, સાઈસનો વઘાર કરીને ટિફિન ભરતી જાઓ અને આગળ ફટાફટ સેવનું પણ શાક વઘાર નાખશું. જાય જ નહીં, ખબર જ છે મને એમ કે થેપલા સેટ માનશે. જોકે હાંજે આપણે મેથી વધી હતી તો એનો પણ મેં કીધું મેથીનો થેપલા બની જાય. જોક પાછું સોપડવાય ન દો. કોઈ પણ યુટ્યુબ ફેમિલી એમ કહેતા હોય છોકરાને રોટલી એમણે સોપડે રોટલી એ ન ખાય ને આઈએ નહીં. આમાંય આસું તેલ વધારે હોય તો એ ન ખાય. એમ કે હાથ તો ભરાય જ ન રહેવા જોઈએ.
સાજ શાક ને રોટલી ને ડુંગળી. ઈસા હોય ને તો કોબીનો સંભારો કે મને તમને બહુ વધી ગયું છે. મયુરભાઈ નહીં છે પણ ઓછો વાંધો છે. હાલો આપણે સેવનું શાક પણ વઘારાઈ ગયું છે. ટિફિન ભરી લઈ ફટાફટ. તો જો એના ટિફિનમાં રોજની માટે આવું હોય બટેકાનું શાક ને સેવનું શાક ને ભીંડાનું 3 શાકો જ. તો તમને રોજ બતાવશું આપણાથી શક્ય હશે ને એટલું. તો રોજની માટે એને ટિફિનમાં જ અમારા આજુબાજુવાળાને ખબર છે. શાક હોય નહીં જમવાય ન બેન ટિફિનને વગેરે ભણવાય ન જાય પછી ક્યાં વાત છે. એનું ટિફિન તો રોજ બનાવવાનું. સણા માણા વઘારીને ભરી દઈએ, મગ બાફીને ભરી દઈએ, એ નહીં. મારા નણંદ વાલ વખતે કહીએ આ એક એને લીંબુ નથાણું ભાવે પણ ટિફિનમાં નહીં, અહીંયા ઘરે ખાય. ને આપણને હાઈ ઉતરા બહુ ઉપડી ને તો આપણે આપણે બાજુમાં નણંદબાઈએ હાઈ બહુ ઉતરો ઉપડી 1 કલાક 1.5 કલાક એવી ઉતરા આવી ને અહીંથી લઈ જાવ તો હાઈ દીધું. તો હાલો આપણે આજે ખાંસી માટે દવા બનાવી છે. તો કે હળદરવાળું દૂધ કહેતા પહેલાં બેટા. તો કે બહુ ખાંસી આવે છે ખોટી હાથ. કપે નથી આવતો ને કાંઈ નહીં. તો મેં કીધું હાલો આપણે સાંજે મોડ 11 વાગે બહુ ખાંસી આવતી હતી ને સાંજે અને સવારે હજી એક વખત મેં કીધું અજમોલવાળું બનાવીએ. તો હળદર ઉમેરી, ચપટીક નિમક નાખ્યું, ચપટીક 2 દાણા ખાંડના નાખ્યા અને ચપટીક અજમા અને નરિયા નાઈલનો કટકો પણ અંદર નહીં ધોઈ પછી એમાં પકવા મેલ્યું. આ રીતની મેં કીધું ગઈઢા કરતા દવા તો હાલો આપણે આ રીતની દવા બનાવી નાખીએ. તો કે રાતે તો બહુ જ અતિશય ખાંસી આવતી. સેજ હતપતું ગરમ ગરમ હોય ને તો આવું પી જાય ને તો થોડીક ઉધરસને સારું રહે. હાલો આપણે ગરમ ગરમ પી જઈ 2 ઘૂંટડા થાય પછી આપણે રોંઢે ઘડી તેલથી સિલાઈ મશીન છે. હાલો આપણે આ બ્લાઉઝ પણ કટિંગ કરી નાખ્યું. સેટ કરી ત્યારે આપણે પોતાની સાદીની 2 બ્લાઉઝ મેં કીધું આ રીતના કટિંગ કરીને રાખી દઈ. સીવા હતી સીવશું ને તો પછી રાખી દઈશું કટિંગ કરીને. આ એક રાખી દઈશું. કટિંગ કરી દીધું બીજાની માપ લઈને કટિંગ કરી નાખીએ અલગ માપની. માંડી દીધી કીધું કે આપણે કરાક બેઠા હતા એટલે માંડું ત્યારે ન લઈ શક્યા. મેં કીધું થોડુંક બતાવી દીધું. આ બ્લાઉઝ પણ સિવાઈ ગયું છે, ખાલી ફિટિંગ કરવાનું ને કાચ બટન નીચેની પટ્ટી પણ જો આપણે રૂપાઈ ગઈ છે. જે આ રીતની માંડી આખું કમ્પ્લીટ થઈ ગયું હતું. કરાક બેઠા હતા એટલે પછી આપણે વિડીયો સ્ટાર્ટ કરવાનો ટાઈમ ન રહ્યો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય રામાપી.